મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર પૂર્ણ ભૂતકાળ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે પૂર્ણ ભૂતકાળ કહેવાય છે તો કે પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે કોઈ પણ કર્તા છે અને ભૂતકાળની અંદર કોઈ એનું ક્રિયા છે કે જેનું કામ છે એ ભૂતકાળની અંદર પૂરું કરી લીધું હતું એવી જ્યારે વાત કરવી હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ છે એનો ઉપયોગ થાય છે. સમજી લો, હું વાત કરું કે ગઈકાલે મેં ચોપડી વાંચી લીધી હતી. તો ગઈકાલે મેં ચોપડી વાંચી લીધી હતી એટલે શું? તો કે મારી જે ચોપડી વાંચવાની જે ક્રિયા હતી એ મેં ગઈકાલે પૂરી કરી લીધી હતી. અને જ્યારે હું એમ કહું કે મેં ગઈકાલે ચોપડી વાંચી તો આ વાત મારી અધૂરી છે, તો આને સાદો ભૂતકાળ કહેવાય. અને જ્યારે હું એમ કહું કે ગઈકાલે હું ચોપડી વાંચી રહ્યો હતો તો મારી ક્રિયા ગઈકાલે ચાલુ હતી તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. જ્યારે મેં એમ કીધું કે મેં ગઈકાલે ચોપડી વાંચી લીધી હતી તો મારું કામ ગઈકાલે પૂરું થઈ ગયું તો એને આપણે શું કહીશું? પૂર્ણ ભૂતકાળ. તો કે આજે આપણે આ પૂર્ણ ભૂતકાળ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પૂર્ણ ભૂતકાળ, તો કે આગળના લેક્ચરની અંદર પણ આપણે વાત કરેલી છે કે કોઈ પણ કાળ હોય એની સાથે ધ આર્ટિકલ લાગે છે અને આ પૂર્ણ શબ્દ છે એના માટે પરફેક્ટ શબ્દ યુઝ થાય છે અને આ ભૂત શબ્દ છે એના માટે પાસ્ટ અને આ કાળ શબ્દ છે એના માટે ટેન્સ શબ્દ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કે હવે પૂર્ણ ભૂતકાળ છે એનો ઉપયોગ શું છે? તો કે કર્તાએ ભૂતકાળની અંદર કોઈ ક્રિયા એનું જે કંઈ કામ છે એ પૂરું કરી લીધું હતું એવું જ્યારે બતાવવું હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ ઉપયોગ થાય. એટલે કે ભૂતકાળની અંદર તેનું કામ છે પૂરું થઈ ગયું તો એને પૂર્ણ ભૂતકાળ આપણે કહીશું. એક ઉદાહરણ જોઈએ તો કે અમે ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ લીધી હતી. જો ક્રિકેટ મેચ જોવાનું કામ અમારું હતું એ ગઈકાલે જ પૂરું થઈ ગયું હતું તો એને શું કહીશું? આપણે પૂર્ણ ભૂતકાળ કહીશું. જ્યારે હું એમ કહું કે ગઈકાલે મેં ક્રિકેટ મેચ જોઈ તો ગઈકાલે મેં ક્રિકેટ મેચ જોઈ એને આપણે શું કહીશું? એને સાદો ભૂતકાળ કહીશું. કારણ કે વાત મેં અધૂરી રાખી, જોઈ પાછળ હતું કે જોઈ હતી એવો શબ્દ મેં યુઝ નથી કર્યો. તો કે સાદા ભૂતકાળનો ઉપયોગ એ ભૂતકાળની અધૂરી ક્રિયા માટે થાય છે. જ્યારે હું એમ કહું ગઈકાલે હું ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો તો મારું કામ ચાલુ હતું તો એને આપણે ચાલુ ભૂતકાળ કહીશું. જ્યારે આપણે કયો કાળ ભણી રહ્યા છીએ? તો આપણે પૂર્ણ ભૂતકાળ ભણી રહ્યા છીએ. તો અહીંયા વાત કરું કે અમે ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ લીધી હતી. મેચ જોવાનું જે કામ હતું એ અમારું પૂરું થઈ ગયું હતું તો એને શું કહીશું? પૂર્ણ ભૂતકાળ કહીશું. ભાઈ, આ ઉદાહરણ જે મેં આપ્યા એ તમને સાદો ભૂતકાળ છે નહીં કહેવાય, ચાલુ ભૂતકાળ છે નહીં કહેવાય, પૂર્ણ ભૂતકાળ છે નહીં કહેવાય. એ ત્રણેયનો મેં જે ડિફરન્સ છે તમને સમજાયું. પણ આપણે તો ભણી રહ્યા છીએ ત્યારે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ છે એનું બીજું ઉદાહરણ જોઈએ તો કે તેઓએ ગઈકાલે બાઇક ખરીદી લીધી નથી. ભાઈ, બાઇક ખરીદવાનું જે કામ હતું એ તેઓએ જે બાઇક ખરીદવાનું જે કામ હતું એ તેઓએ શું કરી લીધું હતું? તો કે પૂરું કરી લીધું. એટલે કે બાઇક ખરીદી લીધી હતી તો એનું કામ પૂરું થઈ ગયું હતું તો એને આપણે શું કહીશું? પૂર્ણ ભૂતકાળ. ત્યાર પછી દર્શને ગઈ રાત્રે સ્ટોરી બુક વાંચી લીધી હતી. ભાઈ, દર્શને ચોપડી લીધી છે એની સ્ટોરી બુક વાંચી લીધી, કામ પૂરું થઈ ગયું તો પૂર્ણ ભૂતકાળ કહીશું. આગળ જોઈએ ભાઈ, હવે એની વાક્ય રચના જોઈએ તો કે વાક્ય રચનાની અંદર આપણને ખ્યાલ છે કોઈ પણ મોડલ હોય અથવા તો કોઈ પણ ટેન્સ હોય તો એની અંદર સૌથી પહેલા કોણ આવશે? તો કે કર્તા આવશે. કર્તા એટલે સબ્જેક્ટ. તો કે સૌથી પહેલા કોણ આવશે? કર્તા આવશે. ભાઈ, કર્તા પછી શું આવશે? તો કે હેડ કે ટુ બી નું રૂપ આવશે અને હેડ સાથે હંમેશા V3 આવશે. V3 એટલે શું? તો કે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ. ક્રિયાપદનું તમે ત્રીજું રૂપ કયો અથવા તો V3 કયો તો બંને એક જ વસ્તુ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ હેડ શબ્દ આવે તો એ હેડ શબ્દ છે એ પૂર્ણ ભૂતકાળનું સૂચન કરે છે. હેડ શબ્દ હોય એટલે એ પૂર્ણ ભૂતકાળ જ હોય અને હેડ સાથે હંમેશા V3 એટલે કે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ જ આવે. આગળ જોઈએ ભાઈ, આ કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ એ આપણા બધા ટેન્સની અંદર, બધા કાળની અંદર આવે છે. ભાઈ, આની વાક્ય રચના છે. હવે નકાર વાક્ય રચના કરવી હોય તો કે ગોખવાનું ન હોય, ત્રીજા સ્થાને શું આવે? નોટ આવે. તો કે જો આ પેલું કર્તા, પછી બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન, ત્રીજા સ્થાને નોટ આવી. ભાઈ, નકાર કરવું છે તો એની અંદર પણ હેડ નો યુઝ થશે. મેં વાત કરી એમ કે જ્યારે પણ હેડ આવે તો ક્રિયાપદનું કયું રૂપ આવે? ત્રીજું રૂપ આવે. ભાઈ, આપણે આગળના લેક્ચરની અંદર પૂર્ણ વર્તમાનકાળ જોઈ ગયા છીએ તો કે પૂર્ણ વર્તમાનકાળ છે એના ટુ બી ના રૂપ શું આવતા હતા? તો કે હેવ અને હેઝ. તો કે હેવ અને હેઝ આરે શું આવતું હતું? તો કે એની સાથે પણ ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ આવતું હતું. ત્રીજું રૂપ કયો હતો? તો V3 કયો? બંને એક જ છે.
તો હેડ અને હેડ છે એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 આવતું હતું, તો એની અંદર આપણે એક શબ્દ હજુ જોડી દેવાનો કે હેડ. તો હવે વાત કંઈક એવી થઈ જ્યારે પણ હેવ હોય અથવા હેઝ હોય અથવા તો હેડ હોય તો એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે. તો કે નકાર વાક્ય રચના કરતા પ્લસ હેડ અને ત્રીજા સ્થાને નોટ. હવે હેડ આવ્યું તો સ્વાભાવિક છે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે. શું હતું આમાં અઘરું? બાકી કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ. હવે આના વાક્યને જો તમારે પ્રશ્નાર્થ કરવું છે તો જેમ આગળના લેક્ચરની અંદર પણ વાત થઈ છે કે ભાઈ બીજા સ્થાને છે ને પહેલા સ્થાને લ્યો અને પહેલા સ્થાને છે ને બીજા સ્થાને લ્યો. નોટ હોય એને કાઢી નાખો. તો જો આ નકાર વાક્યની અંદર બીજા સ્થાને છે તો આ પહેલા સ્થાને આવી ગયું, અને આ કર્તા પહેલા સ્થાને હતું નકાર વાક્યની અંદર તો પ્રશ્નાર્થ વાક્યની અંદર બીજા સ્થાને આવી ગયું. તો હેડ પ્લસ કરતા, હવે આ નોટ છે એનો પ્રશ્નાર્થની અંદર કાંઈ જરૂર નથી, તો કે હવે બાકીનું વાક્ય રહ્યું એમ નામ આવશે. અને આ હેડ છે સ્વાભાવિક રીતે તો ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે, પ્લસ કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ અને વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ક્વેશ્ચન માર્ક. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે શું? તો કે ક્વેશ્ચન માર્ક. અને યસ્ટરડે અને લાસ્ટ વાળા શબ્દો હોય એ શું કરે છે? ભૂતકાળનું સૂચન કરે છે. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યસ્ટરડે અને લાસ્ટ વાળા શબ્દો હોય એ ભૂતકાળનું સૂચન કરે છે. લાસ્ટ વાળા શબ્દો એટલે શું? તો કે લાસ્ટ ડે, પછી અથવા તો લાસ્ટ નાઇટ, અથવા તો લાસ્ટ મંથ, લાસ્ટ યર, અથવા તો લાસ્ટ વીક. આ લાસ્ટ વાળા શબ્દ હોય અથવા તો યસ્ટરડે વાળા શબ્દ હોય એ કયા કાળનું સૂચન કરે છે? ભૂતકાળનું સૂચન કરે છે. મેં એમ નથી કીધું પૂર્ણ ભૂતકાળનું સૂચન કરે છે, મેં એમ કીધું કે લાસ્ટ વાળા શબ્દ અને યસ્ટરડે વાળા શબ્દ છે ભૂતકાળનું સૂચન કરે છે. ભૂતકાળનું સૂચન કરે છે એટલે તો કે ભૂતકાળ તો ચાર છે: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો બધા કાળ ભૂતકાળનું સૂચન કરતો હોય બધાની અંદર આ સૂચક શબ્દો આવી શકે. પણ જો તમારે ઓળખવું જ હોય કે ભૂતકાળની અંદર કયો કાળ છે એનો તમારે જો પાક્કું ચોખ્ખે ચોખ્ખું જો ઓળખવું હોય તો વિદ્યાર્થી મિત્રો કરતા પછી જો તમને હેડ જોવા મળે તો કે કરતા પછી જ્યારે હેડ જોવા મળે તો એ પૂર્ણ ભૂતકાળ છે. તો સાદો ભૂતકાળ ઓળખવો હોય તો કે કરતા છે એની સાથે કહેવાય કર્તા પ્લસ તરત ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ હોય. શું હોય? તરત ભૂતકાળનું રૂપ હોય. કર્તા પ્લસ તરત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો એ સાદો ભૂતકાળ જ હોય. અને જ્યારે કર્તા એના પછી હેડ હોય અને હેડ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય એટલે એ પૂર્ણ ભૂતકાળ જ હોય. તો ચાલુ ભૂતકાળ ક્યારે હોય? તો કે ચાલુ ભૂતકાળ એટલે શું? તો કે કર્તા હોય પ્લસ વોઝ અથવા તો વર હોય અને વોઝ વર હારે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ હોય. તો આ વોઝ વર શબ્દ જોવા મળે એટલે ચાલુ ભૂતકાળ જ હોય. ભલે પછી યસ્ટરડે બધાની અંદર આપે, યસ્ટરડે તો બધા કાળની અંદર આપી શકે. જે ભૂતકાળ છે એની પાછળ ચાર ભૂતકાળ છે: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો બધાની અંદર યસ્ટરડે આપી શકે છે, બધાની અંદર લાસ્ટ શબ્દ આપી શકે કે ભાઈ આ ભૂતકાળ છે એવું બતાવવા માટે. પણ ઓળખવું હોય તો વોઝ વેર તો એ ચાલુ ભૂતકાળ જ હોય. કરતા પછી તરત ક્રિયાપદ અને ભૂતકાળનું રૂપ હોય તો એ સાદો ભૂતકાળ જ હોય. અને કર્તાની સાથે હેડ હોય તો એ પૂર્ણ ભૂતકાળ જ હોય. આ યુઝ આ વસ્તુ છે જે તમારે એક્ટિવ પેસિવ કરવાનું થશે ને ત્યારે ખ્યાલ આવશે, ત્યારે જરૂર પડશે કે કાળ ઓળખવો એમાં પહેલી જરૂરિયાત પડશે જ્યારે એક્ટિવ પેસિવ કેમ ત્યારે. એટલા માટે કીધું કે લાસ્ટ વાળા જે શબ્દો છે એ ભૂતકાળનું સૂચન કરે છે. ફરી કહું છું, ભૂતકાળનું સૂચન કરે છે. પૂર્ણ ભૂતકાળનું સૂચન કરે છે એવું હું નથી કહેતો, આગળ જોઈએ. પણ હેડ છે, હેડ શબ્દ એ પૂર્ણ ભૂતકાળનું જ સૂચન કરે છે. જ્યારે હેડ શબ્દ જોવા મળે ત્યારે પૂર્ણ ભૂતકાળ જ હોય. આગળ જોઈએ, હેડ સાથે હંમેશા V3 એટલે કે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ જ આવે. આગળ હવે ઉદાહરણ છે એને પ્રેક્ટિસ કરીએ. તો કે અમે ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ લીધી હતી. ભાઈ અમારું કામ ગઈકાલે પૂરું થઈ ગયું હતું તો એનું આપણે આકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. તો કે અમે તો કે વી અને એની સાથે હેડ શબ્દ લાગે એટલે કયો કાળ હોય? તો કે પૂર્ણ ભૂતકાળ જ હોય. હવે હેડ આવ્યું તો કે એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે. તો કે વી હેડ વોચ. શું જોઈ લીધું છે? તો કે ક્રિકેટ મેચ. શું જોઈ લીધું હતું? તો કે ક્રિકેટ મેચ. અને ક્યારે? તો કે યસ્ટરડે એટલે કે ગઈકાલે. વાક્યને નકાર કરવું છે તો ત્રીજા સ્થાને નોટ. આ પહેલું સ્થાન કહેવાય, આ બીજું ના ત્રીજું. બાકીનું વાક્ય એમ નામ આવે છે તો કે પેલા કરતા તો કે વી અને અહીંયા શું છે? હેડ. તો હેડ સાથે જો આ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવ્યું
સ્વાભાવિક છે વોચ નું વોચ અને નોટ છે ત્રીજા સ્થાને નોટ આવ્યું અને શું જોઈ લીધું તો કે ક્રિકેટ મેચ અને યસ્ટરડે જો આ વાક્યને તમારે પ્રશ્નાર્થ કરવું છે તો જો આ બીજા સ્થાને હતું પહેલા સ્થાને અને પહેલા સ્થાને હતું એ બીજા સ્થાને એટલે કે હેડ વી અને હવે નોટ ની કાંઈ જરૂર નથી તો કે આ હેડ આવ્યું એની સાથે જો આ ક્રિયાપદનું ત્રીજું રૂપ વોચ તો કે હેડ વી વોચ શું તો કે ક્રિકેટ મેચ યસ્ટરડે અને ક્વેશ્ચન માર્ક શું અમે ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ લીધી હતી તો કે હેડ વી વોચ ક્રિકેટ મેચ યસ્ટરડે હવે બીજું વાક્ય જોઈએ તો કે તેઓએ ગઈકાલે બાઇક ખરીદી લીધી હતી ભાઈ એમનું કામ પૂરું થઈ ગયું તો જોઈએ તેઓ એટલે શું કહેવાય તો કે તે પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ આવશે અને હેડ છે એના માટે કયું આવશે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે તો કે they had bought એટલે કે ખરીદી લેવું બાય કહેવાય છે they had bought એટલે કે કહેવાય ને they had bought એટલે કે ખરીદી લીધું તો શું તો કે બાઇક અને ક્યારે તો કે yesterday એટલે કે ગઈકાલે તે લોકોએ શું કરી લીધું હતું કે બાઇક ખરીદી લીધી હતી નકાર કરવું છે તો કે they had not bought a bike yesterday એટલે કે તે લોકોએ ગઈકાલે કહેવાય છે ને બાઇક ખરીદી લીધી નથી ભાઈ નકાર કરવું છે જો ત્રીજા સ્થાને નોટ અને હેડ આવ્યું એટલે સ્વાભાવિક છે ક્રિયાપદનો ત્રીજું આગળ જોઈએ વાક્યને જો પ્રશ્નાર્થ કરવું છે તો આ હેડ છે પહેલા સ્થાને આવે અને આ કર્તા છે પાછળ જાય તો કે હેડ દે અને આ નોટ ની કાંઈ જરૂર નથી તો કે હેડ સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ તો કે હેડ દે બોટ અ બાઇક યસ્ટરડે શું તેઓએ ગઈકાલે બાઇક ખરીદી લીધી હતી તો કે હેડ દે બોટ અ બાઇક યસ્ટરડે ભાઈ આ બોટ શું છે તો કે કહેવાય બાય BUY બાય એટલે શું થાય ખરીદવું અને ખરીદવાનું એનું ભૂતકાળ શું થાય તો કે બોટ બાય નું ભૂતકાળ છે બોટ આગળ જોઈએ તો કે દર્શને ગઈ રાત્રે સ્ટોરી બુક વાંચી લીધી હતી ભાઈ દર્શને ગઈ રાત્રે શું કર્યું હતું તો કે સ્ટોરી બુક છે એ વાંચી લીધી હતી તો કે દર્શન પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ અને હેડ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ પણ રીડ ના ત્રણેય રૂપ તો એ થાય છે રીડ રેડ રીડ આપણને કઈ રીતે ખબર પડે કયો કાળ છે કયો ટેન્સ છે તો ભાઈ આ હેડ છે અને એની સાથે રીડ લખેલું છે તો આ હેડ હોવાના કારણે આપણને ખ્યાલ આવશે કે આ પૂર્ણ ભૂતકાળ જ છે તો કે દર્શન હેડ રીડ અ સ્ટોરી બુક અને ક્યારે તો કે લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રે દર્શને શું કરી લીધું હતું તો કે સ્ટોરી બુક છે વાંચી લીધી હતી આગળ જોઈએ તો કે દર્શન હેડ નોટ ભાઈ ત્રીજા સ્થાને જો નોટ અને હેડ હોવાથી ક્રિયાપદનું ત્રીજું રૂપ તો કે દર્શન હેડ નોટ રીડ અ સ્ટોરી બુક લાસ્ટ નાઇટ દર્શને ગઈ રાત્રે સ્ટોરી બુક વાંચી નહોતી અને આને જો પ્રશ્નાર્થ કરવું છે તો જો આ બીજા સ્થાને છે પહેલા સ્થાને અને પહેલા સ્થાને છે બીજા સ્થાને નોટ ની કાંઈ જરૂર નથી હવે પ્રશ્નાર્થ કરવું છે જો આ હેડ દર્શન રીડ અ સ્ટોરી બુક લાસ્ટ નાઇટ શું દર્શને ગઈ રાત્રે સ્ટોરી બુક વાંચી લીધી હતી તો જો આ હેડ છે અને એમની સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે પણ રીડ ના ત્રણેય રૂપ તો શું રહે સેમ રહે પણ આ હેડ હોવાના કારણે આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ ત્રીજું રૂપ છે કારણ કે હેડ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે ત્રીજું રૂપ આવે તો અહીંયા આપણે કહેવાય કે આપણો જે પૂર્ણ ભૂતકાળ છે એને આપણે પૂર્ણ કરીએ છીએ જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આભાર